અમરેલી ભાજપના ઉપપ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુરેશ પાનસુરિયા પુત્ર અને 3 ભાઈ સામે ઠકાઈની ફરિયાદ નોંધાઈ છે। મનીષ, પ્રવીણ, કિશોર અને રવિ પાનસુરિયા સામે ફરિયાદ નોંધાઈ છે। એસપી ઇન્ફ્રા ભાગીદારો છે। 5 આરોપી સિદ્ધેશ્વર પ્રાઇમ ફ્લેટની સ્કીમમાં રોકાણના નામે ઠગાઈ કરી હતી। વડોદરાના કારેલીબાગમાં રહેતા વેપારી દર્શિત શાહે ફરિયાદ નોંધાવી છે। 3 કરોડનું રોકાણ કરાવી 2% લેખે વ્યાજ આપવાનું નક્કી થયું હતું, ત્યારે વેપારીને વ્યાજ કે મૂડી પરત ન આપતા હાલ ફરિયાદી નોંધાવવામાં આવી છે। લાલચ આપી ઘણા બધા અમારા પ્રોજેક્ટ્સ બધી अलग अलग જગ્યાએ अलग अलग એરિયામાં થાય છે, એટલે આપણને કહ્યું કે બહુ સારું છે, તમને સારો નફો અને વળતર આપીશું। દર મહિને રેગ્યુલર 1 થી 7 તારીખમાં આપીશું। અને એવું કહીને અમને લાલચ આપીને પહેલા અમે ને અમારા પિતાશ્રીએ 1 કરોડ એટલે 2 કરોડ રોક્યા અને પછી અમે બીજા 1 કરોડ રૂપિયા ઉમેરીને એમાં કુલ 3 કરોડનું રોકાણ કર્યું। અને જાન્યુઆરી 2025 થી આજ દિન સુધી અમને વળતરની 1 રૂપિયાની રકમ મળી નથી। વડોદરામાં જાણીતા બિલ્ડર અને અમરેલી ભાજપના ઉપપ્રમુખ સહિત 5 બિલ્ડરો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વડોદરાના પ્રાઇમ લોકેશન કહી શકાય એવા હરની સમા લિંક રોડ પર આવેલું જે શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ છે, તેના 5 ભાગીદારો વિરુદ્ધ દર્શિત શાહ નામના ફરિયાદીએ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। મહત્વની બાબત છે કે આરોપ છે કે સુરેશ પાનસુરિયા તેના 3 ભાઈ અને તેમનો પુત્ર 3 કરોડના રૂપિયા જે ફરિયાદી પાસેથી લીધા, તેમને વળતર આપવાની લાલચ આપી અને થોડાક મહિનાઓ માટે વળતર પણ આપ્યું, પરંતુ ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દીધું અને ફરિયાદીને જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે તેના પૈસા પણ પાછા નથી આપ્યા અને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યો છે, તે પ્રકારનો આરોપ ફરિયાદી દ્વારા લગાવવામાં આવ્યો છે અને તે અંગેની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। હાલમાં તમે જે આ પ્રોજેક્ટ જોઈ રહ્યા છો, આ પ્રોજેક્ટ પર જ જે છે તે 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તે પ્રકારની વાત ફરિયાદી દ્વારા કહેવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે જે ફરિયાદી છે તેઓએ 3 કરોડ રૂપિયા આપે, તેના બદલામાં આરોપીઓએ સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ ફ્લેટની જે સ્કીમમાં રોકાણ કરાવીને તેમની પાસેથી છેતરપિંડી કરી। સૌથી મહત્વની બાબત એ છે કે આમાં અમરેલી ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયાનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત જો વાત કરીએ તો મનીષ પાનસુરિયા, પ્રવીણ પાનસુરિયા, કિશોર પાનસુરિયા અને સુરેશનો પુત્ર રવિ જે પાનસુરિયા છે તેની સામે ફરિયાદ દાખલ થઈ છે। અને આ જે શ્રી સિદ્ધેશ્વર ગ્રુપ છે તે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલું છે અને હવે એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યા છે। મહત્વની બાબત છે કે હાલમાં ફરિયાદ દાખલ થયા પછી તમામ 5 બિલ્ડરો અત્યારે પોલીસ પકડથી દૂર છે। પોલીસ ક્યારે પકડશે અને ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ અત્યારે સૌ કોઈ ઉઠાવી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।